નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. હું છું આપની સાથે મોજા પટેલ. આજનો આપણો જે વિષય છે તે અલ્લુ અર્જુન પર છે કે તેની પુષ્પા 2 એ ખૂબ જ કહી શકાય કે તેના આવતા પહેલા જ વેટિંગમાં એક્સ્ટ્રા બધી તેની બુકિંગ થઈ ગઈ હતી કે બધાને લાગતું હતું કે આ મૂવી ખૂબ જ ધમાલ મચાવી દેશે અને મૂવી ખરેખર ધમાલ મચાવી પણ છે. પણ આવું જ એક ધમાકેદાર કિસ્સો છે તે પુષ્પા 2 ને રિલેટેડ જ વસ્તુ સામે આવી છે કે તેના જે મેઇન હીરો છે, સુપરસ્ટાર, સુપર ડુપર સ્ટાર જેને કહેવામાં આવે છે અલ્લુ અર્જુન, તેની ધરપકડ કરવામાં આવી હતી અને તે જેલમાં હતા. વાત કરીએ ખાસ 13 તારીખે તેમની ધરપકડ કરાઈ હતી અને 13 તારીખે તેમને રાત્રે જામીન પણ મળી ગયા હતા. પણ રાત્રે જામીન મળ્યા છતાં પણ તેમને જેલમાંથી બહાર નહોતા લાવવા પડ્યા અને એક રાત તેમને જેલમાં રોકાવું જ પડ્યું હતું. આ બધી જ બાબતને લઈને જેની તેમના જે વકીલ છે અલ્લુની તે પણ ખાસ કહી રહ્યા છે કે તેમને રાત્રે જામીન મળી ગયા હતા પણ તેમને રાત્રે જેલમાંથી બહાર કાઢવામાં નતા. જોકે તેને 13 તારીખે રાત્રે જ જેલમાંથી બહાર કાઢી દેવા જોઈતા હતા. હવે આજે 14 તારીખે શુક્રવાર પછી શનિવારે આજે સવારે 6:40 તેને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને હવે તેના ફેન્સ છે તે પણ ખૂબ જ ખુશ છે. પણ આ બધી જ બાબતને લઈને જ્યારે અલ્લુ અર્જુનને પૂછવામાં આવ્યું કે આપનું શું કહેવું છે ત્યારે તે કહી રહ્યા છે કે હું કાયદાનો માનવાવાળો માણસ છું, હું કાયદાને પૂરો સપોર્ટ કરીશ, હું તેની સાથે જ ચાલીશ અને આ બધી જ બાબતો હાલ કોર્ટમાં ચાલી રહી છે. કોર્ટ જે ફેસલો કરશે તેને જ માન્ય રાખવામાં આવશે અને હું આમાં બીજું કાંઈ કહેવા માંગતો નથી. આ બધી વાતને લઈને જ્યારે તેની વકીલને પૂછવામાં આવે છે ત્યારે વકીલ પણ તેના તે જ કહી રહ્યા છે કે તેને રાત્રે જ જામીન મળી ગયા હતા, તેને રાત્રે જ જેલમાંથી બહાર કાઢી દેવામાં જોઈતો હતો પરંતુ તેને જેલમાંથી બહાર કાઢવામાં ન હતો આવ્યો, જે યોગ્ય નથી. પણ ક્યાંક ને ક્યાંક તેમને પણ એવું કહ્યું છે કે હું પણ કાયદાને માનું છું, મારા ક્લાયન્ટ એટલે કે અલ્લુ અર્જુન પણ ક્લાયન્ટ છે તે ખાસ તેને જ માને છે અને જોવું તે રહ્યું કે ભાઈ કાયદામાં અને કોર્ટમાં શું નિયમ સામે આવે છે. આગળની માહિતી માટે પણ ચોક્કસથી તમે અમારી સાથે જોડાયેલા રહેશો. ખૂબ ખૂબ આભાર.